અષાઢી બીજ જગન્નાથજીની રથયાત્રાના ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં બેઠક યોજાઈ રથયાત્રાને ધામધૂમથી ઉજવવા થનગનાટ। અષાઢી બીજ જગન્નાથજીની રથયાત્રાની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં બેઠક યોજાઈ રથયાત્રા મહોત્સવ ધામધૂમથી ઉજવવા થનગનાટ। છોટાઉદેપુર નગરમાં છેલ્લા 8 વર્ષથી અષાઢી બીજે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શ્રી રણછોડરાય ભક્ત મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે। આવનારી અષાઢી બીજ તારીખ 7 જુલાઈના રોજ ભવ્ય રથયાત્રાના આયોજન માટે નગરના શ્રી રણછોડરાય મંદિર ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં રણછોડરાય ભક્ત મંડળના આગેવાન સહિત નગરના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। ઘોડા, બગી, બેન્ડબાજા અને વિવિધ ઝાંખીઓ સહિત મહાપ્રસાદી તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી। પંથકના સંતો મહંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યા। સાથે ધજા પતાકા, કેસરિયા તોરણથી રથયાત્રાનો રૂટ શણગારમાં યુવા વર્ગ આતુર જણાતો હતો। પ્રજામાં રથયાત્રાનું આમંત્રણ આપવા તારીખ 6 જુલાઈના રોજ સાંજે યુવાનો દ્વારા બાઇક રેલી તેમજ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું। રથયાત્રા મહોત્સવને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહની લહેર છવાઈ છે। આયોજકો દ્વારા તમામ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપી રથયાત્રા મહોત્સવને ભવ્ય અને અલૌકિક રીતે ઉજવવા અપીલ કરવામાં આવી છે। આયોજકોએ જણાવ્યું હતું કે રથયાત્રા મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને તારીખ 7 જુલાઈને સવારથી જ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।